શું બનાવ્યું પ્રિયંકા? ફરાળી મીઠો ચેવડો. ફરાળી મીઠો ચેવડો બતાવજો કેવો બનાવ્યો. ટેસ્ટ કરો. દેખા તો સારો છે. ટેસ્ટ કરો. મસ્ત બન્યો. કઈ રીતે બનાવ્યો? ચલો બતાવું. તો જો અમે એના માટે મીડિયમ સાઈઝના બટાકા લીધા, એ ધોઈ દીધા. હવે એને આપણે છીણી દઈએ. એને મીડિયમ બહુ મોટી છે ને મીડિયમ જ છે, કારણ કે આપણે મીઠો ચેવડો બનાવવાનો ને એટલે. બાફાના નહીં હોના પહેલા? ના, બાફા નહીં. બાફાના આવતા જ નહીં, આનો ડાયરેક્ટ જ કરવાના. બરાબર. જો આ ટાઈપના કરવાના. આ ટાઈપના છાણી દેવાના એમ ને? આ ટાઈપના. ઓકે. તો બધા બટાકા છાણી દીધા, એટલે આપણે 4 થી 5 વાર ધોઈ દેવાના. 4 થી 5 વાર પાણીથી ધોવાના. ધોઈ દેવાના એટલે ચોખ્ખા થઈ જાય, બધું પેલું વ્હાઈટ નીકળે ને બધું નીકળી જાય. બરાબર. બસ ધોઈને એને આપણે કોરા કરી દઈએ. તો અમે છીણ બધી ધોઈ દીધી, એને આપણે કોઈ બી કોટનનું કપડું હોય ને એમાં કોરું કરી દેવાનું. એકદમ કોરી થઈ જોઈ જુઓ, જરા એમાં પાણી દેવું ના જુઓ. દિવસે કરતા ને તો થોડી વાર 10-15 મિનિટ તડકો રાખવાનો એટલે જલ્દી પૂરી થઈ જાય. બરાબર. અત્યારે હાલ આપણે તડકો એટલે તડકો મૂકી દઈએ 10-15 મિનિટ એટલે પૂરી થઈ જશે. ઓકે. જો બધી કોરી થઈ જાય, એકદમ બધું પાણી કોરું થઈ ગયું. જો એકદમ કોરી કરી કમ્પ્લીટ. સુકાવાની ખાલી કોરી જ કરવાની. બરાબર. હા બસ. હવે એને આપણે તેલ મૂકી દીધું, તેમાં તળી દઈએ. તેલ આવી ગયું? તેલ જોઈ લઈએ. બસ આવી ગયું. બરાબર. ચલો તરો. અને આમાં શું તમારો એક થોડું મીઠાનું પાણી લેવાનું એટલે ક્રિસ્પી થાય, પણ મીઠું ના ખાતા કોઈ ઉપવાસમાં તો રહેવા દેવાનું. બસ આનાથી એકદમ પેલી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાની. આપણને અંદર ખબર પડી જાય ક્રિસ્પી થાય એટલે. અને ફૂલ જ રાખવાનું પહેલા સ્ટાર્ટિંગમાં, એટલે થોડું પાણી બધું બળી જાય ને તો તળવા થાય ને થોડું ક્રિસ્પી થવાનું એટલે થોડું ધીરે રાખવાનું. તો એકદમ ક્રિસ્પી થઈ ગઈ. જો બરાબર. બસ આ એટલી તળવાની. હવે આપણે બધી એવી તળી દઈએ. તો જો બધો ચેવડો તળાઈ ગયો. હવે આપણે એમાં નાખવા માટે કાજુ અને બદામ લીધા, એ વચ્ચેથી ફાડ કરી દીધી બંને. અડધા. બરાબર. અને સિંગ. ઓકે. દ્રાક્ષ તો પાછળ ન હોય તો ફ્રાય કરવાની, અને તલ ને વરિયાળી બે ફ્રાય કરી દેવા. બધી આઈટમ ફ્રાય કરવાની. હા એટલી ફ્રાય કરી. દ્રાક્ષ ને દળેલી ખાંડ બે નાખવાના એટલે આપણે ફ્રાય કરીએ. અને આ શું આ તો આમાં મોટામાં જ કરીએ, પણ પેલા એ નાના કરવી પડશે. વરિયાળી તલ પેલા કાજુ ફ્રાય કરી દીધા. કાજુ બદામ કરી દઈએ મોટા જારામાં. બદામ ભેગી નાખી દે અંદર. બદામ ને કાજુ બે કરી દઈએ. સિંગની પણ ફ્રાય કરી દઈએ. હવે તેલ આવ્યું એટલે વાર થાય ને ફટફટ થઈ જશે. બસ આ થાય. હવે ગેસ બંધ કરી દેવાનો, કારણ કે તલ ને વરિયાળી તો તરત થઈ જશે. બરાબર. એ તો શું આપણે થોડું હોય એટલે જાણી મચ ઘણી મચ કરી દઈએ. ઘણીમાં કરી દીધું. હા, કારણ કે આમાં તો રહેશે નહીં મોટા જારામ તો થઈ ગઈ. જો બસ એટલા તો વાર થાય નહીં. બસ થઈ ગયું. સૂકી દ્રાક્ષ નાખી દઈએ અંદર ને ખાંડ. બસ આમાં મરચું ને એવું કશું આવે ના, ઉપરથી મીઠું મરચું કશું. અને મીઠું શું આપણે પેલું તેલ તો નાખ્યું ને, આ તો કોઈ ઉપવાસમાં મીઠું ના ખાતું હોય તો નહીં નાખવાનું. બરાબર. બસ આને બધું મિક્સ કરી દઈએ. થઈ ગયું મિક્સ થઈ ગયું. તૈયાર. આ ચેવડો થઈ ગયો. સરસ. ચલો જો તૈયાર છે મીઠો ચેવડો. જેમ ટુ જેમ પેલા પડીકામાં આવે ને એવું જ દેખાય છે. ટેસ્ટ કરો.